કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખામલા ગામમાં પ્રેમના સંબંધને કારણે બનેલી ડરામણી ઘટના સમગ્ર પંથકને હચમચાવી ગઈ છે. લગભગ 39 દિવસથી ગુમ થયેલા પ્રેમી પંખીડાની શોધ દરમિયાન એવું ચોંકાવનારું સત્ય સામે આવ્યું કે દરેકના દિલમાં દહેશત છવાઈ ગઈ છે. પ્રેમના આ સંબંધનો અંત એટલો કરુણ બન્યો કે આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું. મળતી માહિતી મુજબ ખામલા ગામની 19 વર્ષીય નાથીબેન રબારી અને તેના જ સમાજના 21 વર્ષીય નવીન રબારી વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ આ સંબંધ પરિવારને મંજૂર નહોતો. પ્રેમના બંધનમાં બંધાયેલા યુગલને આખરે સમાજના ડર અને પરિવારના વિરોધથી દૂર રહેવા માટે 3 ફેબ્રુઆરીના રોજ ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ બંને અચાનક ગુમ થતા પરિવાર દ્વારા નખત્રાણા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ દિવસો પસાર થતા કેસમાં શંકાની સૂઈ યુવતીના પરિવાર તરફ ફરી અને પોલીસે જ્યારે યુવતીના પિતા વકા રબારીની સઘન પૂછપરછ કરી ત્યારે એક ભયાનક સત્ય બહાર આવ્યું. સમાજમાં માન આદર અને બચાવવા માટે પિતાએ જ પોતાની પુત્રીને તેમની પ્રેમીના જીવન છીનવી લીધું અને આરોપી વકા રબારીએ કબૂલાત કરી કે તેણે પોતાના ભાણેજ પબા રબારી સાથે મળીને ભાગી ગયેલા બંને પ્રેમીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ રસ્તામાં જ બંનેનું ગળું દબાવીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, ગુનાનો પુરાવો નાશ કરવા માટે બંનેના મૃતદેહોને ખામલા ગામ નજીકના એક કૂવામાં ફેંકી દીધા હતા. આરોપીની કબૂલાત બાદ નખત્રાણા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ કૂવામાંથી નવીન અને નાથીબેનના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની ખબર ફેલાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. ત્યારે રબારી સમાજ સહિત સમગ્ર પંથકમાં દુઃખદ ઘટનાને લઈને ભારે ચર્ચા અને શોકની લાગણી વ્યાપી છે. પ્રેમ માટે ઘર છોડનાર બે યુવાન દિલોનો અંત આવી રીતે થશે તેની કોઈને કલ્પના પણ નહોતી. સમાજના માન માટે બે નિર્દોષ જીવની બલિ ચડી જે હવે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનર કિલિંગ જેવી અમાનવી માનસિકતાને સમાજ માટેની વસ્ત્ર કરી દીધી છે. નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.